હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે લસણની સૂકી ચટણી। એકદમ છૂટી છૂટી અને મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો। બિલકુલ ખરાબ નહીં થાય અને બિલકુલ ફૂગનો ભાગ પણ નહીં આવે। એટલી સરસ છૂટી છૂટી અને સ્મેલ તો એકદમ ફ્રેશ જ રહેશે। તો ચાલો આપણે એકદમ છૂટી છૂટી લસણવાળી ચટણી છે તે બનાવવાનું શરૂ કરીએ। આ લસણવાળી ચટણી તમે ખાવામાં ઉપયોગ લઈ શકો છો, શાકમાં તમે નાખી શકો છો, વડાપાઉં બનાવો ત્યારે યુઝ કરી શકો છો, ઢોકળા બનાવો ત્યારે પણ તમે યુઝ કરી શકો છો। તો લસણવાળી ચટણી બનાવવા માટે અહીં મેં લસણ છે તે અડધા બાઉલ જેટલું ફોલીને તૈયાર કરી લીધું છે। હવે આ આપણે મિક્સર જાર લઈ લીધું છે, તેમાં આપણે પીસી લેશું। હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું અને સારી રીતના ગ્રાઇન્ડ કરી લેશું। અહીં મેં અડધી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ એડ કરવાથી તમારી ચટણીનો કલર સરસ રહે છે અને ચટણી છે તે તમારી મહિનાઓ સુધી બિલકુલ ખરાબ નહીં થાય। તો એ સારી રીતના લસણની પેસ્ટ થઈ ગઈ છે। હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું। તો અહીં મેં 2 બાઉલ જેટલી ચટણી એડ કરી છે। હવે સારી રીતના આપણે લસણમાં તેને મિક્સ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને તમે તમારી ઘરે કેવી લસણવાળી ચટણી બનાવો છો, આવી રીતના કે બીજી રીતથી બનાવો છો તે જરૂર કમેન્ટમાં જણાવજો। તો હવે હાથની મદદથી આપણે લસણવાળી ચટણી છે તેને મિક્સ કરી દઈશું। ચટણી છે તે આપણે લચકા જેવી બિલકુલ નથી કરવાની, એકદમ છૂટી છૂટી કરવાની છે। એટલે જરૂર પડે તો હજી આપણે થોડીક લાલ મરચું પાવડર એડ કરશું। તો અહીં છોટી છોટી લસણવાળી ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એક મેં અહીં કન્ટેનર લઈ લીધું છે। હવે તેમાં આપણે ભરીને સ્ટોર કરીને આપણે રાખી દઈશું। આ ચટણી તમે મહિનાઓ સુધી તમે ઉપયોગ કરી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય અને ફૂગ પણ નહીં આવે। તો છૂટી છૂટી લસણવાળી ચટણી છે તે બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।